લીલિયા તાલુકાના મોટા કણકોટ ગામના ઉગાભાઈ વીરાભાઈ ખુમાણ કે જેઓ મૃત્યુ પામેલ હોય, જે બાબતે એમએલસી કેસ આવતા હોસ્પિટલથી ચેક કરતાં ગળાના ભાગે તથા પેટના ભાગે છરીના ઊંડા ઘા વાગેલા હોય. આથી હાલમાં લીલિયા પોલીસ સ્ટેશન દ્વારા એક્સિડેન્ટલ ડેથ એટલે કે અકસ્માત ગુનો નોંધી તેને ફોરેન્સિક પેનલ પીએમ માટે ડેડ બોડીને ભાવનગર મોકલવામાં આવનાર છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. બનાવ તો એમાં રાતે એ સૂઈ ગયેલા હતા અને સવારમાં 8 થી 8:30ના ગાળામાં બનાવ બનેલો છે. બ્લેડના ઘા છે અને ચાકુના ઘા છે એમાં. અને હાલ એ સુરત જ રહે છે બધાય. 2-3 દિવસથી અહીંયા આવેલા છે. બનાવ બનવાનું કારણ શું હોય છે? એને પોતાને થોડીક મગજમાં તકલીફ હતી અને 2-3 દિવસથી એવું લાગતું હતું. એવડે લોકોએ જાણી કરી દીધી એના છોકરાને કીધા વગર ત્યાંથી વહી આવ્યા હતા સુરતથી. અને હાલ એણે જાણ કરી હતી. છોકરો સાંજે બેસી ગયો હતો બસમાં. સવારમાં એ આ બનાવ બન્યા કેડે આવ્યો.